કોણ છે? મારું ધ્યાન નથી. મને તો આ ભાઈએ કઈક કાગળ આપ્યું એ વાંચતો હતો. ભારત માતા કે એટલે એમાં તો બોલો, પણ એમાં શું વાંધો છે? ભારત માતા કે. વિસાવદર નગરપાલિકા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો, વડીલો, યુવા દોસ્તો, આ વિસાવદર આખા તાલુકાનું હારું ઈચ્છનારા, અહીંનું હારું થાય એવી અંદરથી ઈચ્છા રાખનારા સૌ આગેવાનો, બધાને મારા પ્રણામ, સૌને મારા નમસ્કાર. તમે બધા આજે અમારી આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલી સભાને સાંભળવા માટે આવ્યા છો એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, છેલ્લા 2-2.5 મહિનાથી હું અહીંયા વિસાવદર રહેવા આવ્યો છું. અહીંયા જ રહું છું અને અહીંથી રોજ સવારે અલગ અલગ ગામડામાં હું જાઉં છું. આ 2 મહિનામાં મેં વિસાવદર આખો તાલુકો, ભેસાણ આખો તાલુકો અને જુનાગઢ આખો તાલુકાના જેટલા તમામ જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનોને મળ્યો. બધાના પ્રશ્ન મેં પૂછ્યા, એ સાંભળ્યા, એ સમજીને મેં મારી ડાયરીમાં લખ્યા અને 2 મહિનાથી આખા પંથકમાં ફરીને હજારો લોકોના મનની વાત, મનની વેદના જાણવાની મેં કોશિશ કરી. હજારો લોકોને મળ્યા પછી મેં જે કઈ પ્રશ્નની જાણકારી મેળવી લોકો પાસેથી કે આ વિસ્તારમાં લોકો શું વિચારી રહ્યા છે, તો મને જાણવા મળ્યું કે હજારો લોકોનો પ્રશ્ન બહુ સામાન્ય પ્રશ્ન છે. હજારો લોકો કોઈ મોટી માંગણી કરતા જ નથી કે અહીંયા વિસાવદરમાં એરપોર્ટ બનાવી દો, યુનિવર્સિટી બનાવી દો, એવી કોઈ વાત જ નથી. હજારો લોકોની માંગણી બહુ સામાન્ય માંગણી છે. નાનામાં નાની માંગણી હજારો લોકો મૂકી રહ્યા છે. કોઈ 100 વાળીઓ પ્લોટ માગે છે, કોઈ આવાસ યોજનાનું મકાન માગે છે, કોઈ બીપીએલ નું રાશન કાર્ડ માગે છે, કોઈ માણસ છે એ કઈક સરકારી યોજનાનો લાભ માગે છે. તો હજારો લોકો આ નાની સુવિધાઓ, નાના અધિકાર મેળવવા માટે થઈ અને સરકાર પાસે આશા રાખે છે. પણ સરકારના પેટનું પાણી નથી હલતું. સરકારને, ભાજપના માણસોને સહેજ પણ દયા નથી આવતી જનતાની, કે શરમ નથી આવતી, કે એને સહેજે ફરક નથી પડતો કે નાના માણસો આટલા દુઃખી છે તો આપણે એને મદદ કરીએ. મિત્રો, આપણે આ નગરપાલિકા વિસ્તારમાં બેઠા છીએ. 2 દિવસ પહેલા નગરપાલિકાના એક કર્મચારીએ રૂબરૂ આવીને મને જાણ કરી કે તમારી અહીંયા નગરપાલિકા વિસ્તારમાં મીટિંગ થવાની છે તો તમે લોકોને ખાસ જણાવજો કે ગયા વર્ષે આખી નગરપાલિકા એરિયામાં ડીડીટી છાંટવા માટેની 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી. એક છાંટોય ડીડીટી નો ક્યાંય છટાણો નથી અને 20 લાખ રૂપિયાનો ભાગ પાડી લીધો બધાએ. જેણે પાડ્યો એને ભગવાન સુખી રાખે. મેં અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જાહેરમાં ખુલ્લેઆમ વાત કીધી છે. નગરપાલિકાના શાસક તંત્રમાં બેઠેલા જવાબદાર માણસોને જો મારી વાત ખોટી લાગતી હોય તો વિસાવદરના પોલીસ સ્ટેશનમાં કેસ કરે, હું વકીલ છું, હું જવાબ આપીશ. 20 લાખ રૂપિયા ડીડીટી છાંટવાના. એક છાંટો ડીડીટી નો ક્યાંય તમે વિસાવદરની બજારમાં જોયો હોય તો તમે વિચારજો. ટોટલ ખરીદીના બિલ મુકાઈ ગયા, છાંટવાની મજૂરીના બિલ મુકાઈ ગયા, માલના બિલ મુકાય, બધા બિલ આવી ગયા, બિલ પાસ થઈ ગયા, પૈસા નીકળી ગયા, ઘરે પહોંચી ગયા અને કોઈ બોલવા વાળો માણસ નથી. આ વિસાવદરની બજારમાં બધા વેપાર કરે છે. અહીંયા ચાની દુકાન છે, હકાભાઈ ની. હકાભાઈ ક્યાં ગયા? હકાભાઈ ઘણી વાર ચા પીવડાવી મને. આખો દિવસ ઈ ચૂલા પાસે ઉભા રહે ને આખો દી વરાળ મોઢા ઉપર લે ત્યારે સાંજે 2000 કમાતા છે. મફતમાં નથી આવતા. આખો દિવસ હકાભાઈ આખો દી વરાળ ખાય, તાપ લાગે, સગડા પાસે ઉભા રહે, જેટલા આવે એટલાને રકાબીમ ચા આપી, ધોવી, બનાવવી, વળી તપેલા ધોવા. આખો દિવસ મજૂરી કરે ત્યારે 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા એક શેઠિયા, એક વેપારી કમાય અને આ લોકો કરોડો રૂપિયા એમનામ ખાઈ જાય છે. કરોડો રૂપિયા વિસાવદર નગરપાલિકાના ખવાઈ જાય છે.
આ પાછળ આપણે અનુસૂચિત જાતિ સમાજના લોકો રહે છે. અનેક પ્રકારની સમસ્યા છે. ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, કોકને હારા મકાનની સમસ્યા, હજારો સમસ્યા અહીંયા છે. એક કામ કરતા નથી. સરકારમાંથી લાખો રૂપિયા આવે, ખોટા બિલ મુકાઈ જાય, પૈસા ઘરમાં આવી જાય, તમે છૂટા ને અમે છૂટા. દોસ્તો, આ ભાજપ વાળા એવું કે છે કે સરકાર તો અમારી છે, ઉપર ભાજપની. આ ગોપાલ ઇટાલીઓ એક ચૂંટાઈ જશે, શું કરશે? કામ નહીં થાય. ધ્યાનથી સાંભળજો મારી વાત. ભાજપ વાળા બધાને એમ કે છે સરકાર અમારી છે, ગોપાલ આવશે તો કામ નહીં થાય. ભાજપની વાત સાચી છે. જો હું ચૂંટાઈ જઈશ ને તો આ 20 લાખ બૂચ મારવાનું કામ નહીં થવા દો ભાજપને. આ ઉભે ઉભા બિલ મૂકીને ખાઈ જશે, નહીં થવા દો. એને એ જ વાતની બીક છે કે આવા કામ ગોપાલ આવશે ને તો બંધ કરાવશે. એટલે એ તમને ભરમાવે છે કે ગોપાલ આવશે તો કામ નહીં થાય. તમારું નહીં, એનું બંધ થાય એમ છે. તમારું તો ક્યાં થવાનું જ છે. આ રોડ કેટલા મહિનાથી બને છે, લોકોનો ધંધો ભાંગી ગયો, આખી સિઝન હોઈ ગઈ. એક રોડ બનાવવામાં મહિનાના મહિના નીકળી જાય. શું કામ? કે લાંબો સમય લાગે તો રિવાઇઝ ટેન્ડર આવે, રિવાઇઝ પ્લાન આવે. શરૂઆતમાં 3 ઇંચનો રોડ મંજૂર કર્યો હોય, અડધો ચાલુ થાય એટલે રિવાઇઝ કરીને 6 ઇંચનો કાગળ ઉપર બનાવી નાખે, 6 ઇંચ પ્રમાણેના પૈસા કાઢી લે. આવી રીતે કરોડો રૂપિયા વિસાવદરની નગરપાલિકામાંથી ખાઈ જાય છે. અને એક નાનો માણસ આ વિસાવદરની બજારમાં આખો દિવસ લારીને ધક્કા મારે, પાથરણું પાથરીને કોક શાકભાજી વેચે, કોક ફળ ફ્રૂટ વેચે, માંડ 2 પૈસા કમાય, એમાંય નગરપાલિકા વાળાને હપ્તો દેવો પડે. દોસ્તો વિચારજો કે કોઈ બોલવા વાળું નહીં હોય તો નુકસાન ગોપાલ ઇટાલિયાનું 1 પૈસાનું નથી, નુકસાન તમારા બધાના પૈસાનું જવાનું છે. આ વિસાવદરના 6 વોર્ડમાં સરકારમાંથી ભૂગર્ભ ગટર નાખવાના કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી. કાગળ ઉપર આખા વિસાવદરમાં ભૂગર્ભ ગટર બની ગઈ, પૈસા ઉપડી ગયા, પૈસા વાળા થઈ ગયા. તમે જુઓ ક્યાં ભૂગર્ભ ગટર છે વિસાવદર નગરપાલિકામાં. પૈસા આવ્યા, ગટર બની ગઈ, પણ કાગળ ઉપર. જો હું ધારાસભ્ય એનો બનું તો કાગળ ઉપર આવા ખોટા કામ નહીં થવા દઉં. એટલા માટે ભાજપ વાળા એમ કે છે ગોપાલ આવશે તો કામ નહીં થાય. પણ તમારે કામ જ આવા ધંધા કરવા છે, ખાઈ જવાના. એ ખાઈ જવાના કામ ગોપાલ ઇટાલિયા નહીં થવા દે, બાપના બોરથી નહીં થવા દે. દોસ્તો, અમે પૈસા ખાઈ જવા વાળા માણસો નથી. અમે તો લોકોના લોહી પરસેવાના 1-1 રૂપિયાનો હિસાબ લોકોને મળે એવી મહેનત કરનારા લોકો છીએ. મિત્રો, નલ સે જલ યોજના આખા ગુજરાતમાં આ તમે જુઓ, દાહોદ જિલ્લાના મંત્રીના છોકરાએ 400 કરોડ રૂપિયાનું કરી નાખ્યું ખોટા બિલ મૂકીને. આ વિસાવદર નગરપાલિકામાં પણ નલ સે જલ નો નલ આવ્યો, નો જલ આવ્યું, બધા છલ થઈ ગયો ને કરોડો રૂપિયા ખવાઈ ગયા. દોસ્તો, આપણે વિચારવાનું છે. આ ચૂંટણીમાં ભાજપના 3 ખટારા નેતાઓ અહીંયા ઉતર્યા છે. ચારે બાજુ ફોર્ચ્યુનરો ફરે છે, ચારે બાજુ. એક નહીં જેવા નાના એવા ગામડામાંથી આવેલા ખેડૂતના દીકરા ગોપાલ ઇટાલિયાને હરાવવા 500 જણા અહીંયા આવ્યા છે. 500 જણા. એ તમારું કામ કરવા નથી આવ્યા. દોસ્તો, ધ્યાનથી સાંભળજો. હું તો એવી આશા લઈને આવ્યો છું કે મને મત આપજો, પણ કદાચ તમારું મન ન માનતું હોય તો મારી આ વાત ધ્યાનથી સાંભળજો કે એક મંત્રી અત્યારે વિસાવદરના ગામડે ગામડે આટા મારે છે. આમ જોઈએ તો તલાટી મંત્રી મળે નહીં કોઈ દી ગામમાં, અને અત્યારે કેબિનેટ મંત્રી આટા મારે છે. સવારે વહેલા જાગીને કળશે જવા જાવતા કોઈ ખામું મળે, કોણ? તો કે કેબિનેટ મંત્રી. દોસ્તો, ગંભીરતાથી આ વાત વિચારજો કે 10 કેબિનેટ મંત્રી અહીંયા આટા મારે છે. ચાલુ દિવસોમાં તલાટી મંત્રી એક ધક્કે મળે નહીં, 4 ધક્કે તલાટી મંત્રી મળે નહીં. એવા દિવસો આ વિસાવદર તાલુકાની અંદર છે. અને અત્યારે જ્યાં જોવો એને રોડે, રસ્તે, કાંટમાં, વાડમાં, કેળામાં મંત્રી આટા મારે. એ તમારું કામ કરવા નથી આવ્યા દોસ્તો, પણ એ બધા ભેગા થઈ ગયા છે. 10-20 મંત્રી
15-20 ધારાસભ્ય, 7-8 પૂર્વ મંત્રી, બાકીના તમામ જિલ્લાના આગેવાનો અહીંયા શું કામ આવ્યા છે ખબર છે? એ બધા ભાજપના મોટા મોટા નેતાઓ કરોડો રૂપિયા આવા ખોટા બિલ મૂકીને કમાય છે. બધા અંદર અંદર વાત કરી કે હાલો બધા વિસાવદર આ ગોપાલિયાને રોકો, નકર આપણા બધાના ખોટા બિલ બંધ કરાવશે. તમામ મંત્રી, તમામ ધારાસભ્ય, તમામ જિલ્લા પ્રમુખો ખોટા બિલો મૂકીને કરોડો રૂપિયાની કટકી કરી જાય છે. ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ જાય તો વિસાવદર એકમાં નહીં, આજુબાજુના 10 જિલ્લામાં જે ખોટા બિલ મુકાય છે એની સામે છાતી ઠોકીને લડવાનો છે. અને એટલે બધાય હંપી ગયા છે ભાઈ ભેગા થઈ જાઓ, દુકાન બંધ થાય એમ જ્યાં ગોપાલ આવે તો. નહીતર એક પેટા ચૂંટણી, આ એક સીટ, આ વિસાવદરની એક સીટ જો ભાજપને ન મળે તો ક્યાં ભાજપની સરકાર ભાંગી જવાની છે. ભાજપની પાસે 160 સીટો છે. વિસાવદર હારી જાય તો ભાજપની સરકાર પડી જાય એમ નથી દોસ્તો. છતાંય હજુ તો પ્રદેશ પ્રમુખ આવવાના છે, મુખ્યમંત્રી સુધી અહીંયા આટા મારવા આવવાના છે દોસ્તો. કેટલા 40 વર્ષ થયા ગુજરાતમાં ભાજપની સરકારને. આ વિસાવદરના સરકારી દવાખાનામાં આપણે બેન દીકરીને લઈને જવું હોય ડિલિવરી કરાવવા તો વિચારવું પડે કે અહીંયા લઈ જાઓ બીજે લઈ જાઓ, નહીં કઈ દીકરો ને એની માં બે મરી જશે. ગળા ઉપર હાથ રાખીને વિચારજો. હવે ભાજપના માણસો હોય, કોંગ્રેસના હોય, જે હોય, જો ગળા ઉપર છાતી ઉપર હાથ રાખીને દોસ્તો વિચારજો. ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો વ્યક્તિ નથી. તમે બધા મહત્વના વ્યક્તિ છો. આ દેશની જનતા મહત્વના વ્યક્તિ છે. 40 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે તો વિસાવદરના સરકારી દવાખાનામાં સુવિધા કેમ નથી? એક ગરીબ માણસ બીમાર પડે તો ક્યાં જાય? હમણાં જેટલે માણા મળ્યા મને, ઓપરેશન આવ્યું છે કે પૈસા નથી ખિસ્સામાં, શું કરશું? મેં એમને મારી રીતે ટેકો કરવા જેટલો ટેકો કર્યો, પણ સરકારી દવાખાનાની હાલત આવી કેમ છે દોસ્તો? મિત્રો, આ ભાજપના માણસો બદલાની ભાવનાથી કામ કરે છે. રાજનીતિમાં, રાજકારણમાં, જિંદગીમાં તમારે બદલાની ભાવનાથી કામ ન કરવાનું હોય. કોઈની હારે બદલો ન લેવાય. રાજનીતિમાં બદલો લેવાનો હક માત્ર આમ જનતાને છે, નેતાને કોઈ હારે બદલો લેવાનો હક નથી. પણ આ વિસાવદર નગરપાલિકામાં ભાજપના માણસોએ બદલાની રાજનીતિ કરી કે જે નગરપાલિકા ચૂંટાઈને આવી તો ગરીબ માણસોના પેટ ઉપર પાટું માર્યું. જે વર્ષોથી નોકરી કરતા હતા, રોજમદારો, કોક વાલમેન હતા, કોક બગીચા વાળા હતા, કોક સાફ સફાઈ વાળા હતા, એને કાઢ્યા. આ કઈ હદની માનસિકતા છે? તમે કોઈને નોકરી આપી તો નથી શકતા, પણ એક ગરીબ માણસના પેટ ઉપર પાટું શું કામ મારો છો? 5 વર્ષ પૂરતા આજ જનતાએ તમને ચૂંટ્યા, ચૂંટાઈને નગરપાલિકાની બોડી બની તો તમે ગરીબ માણસના પેટ ઉપર પાટું માર્યું. તમારે ઉલટાનું 10 લોકોને નવા નોકરીએ રાખવાની જરૂર હતી, બીજા 20 નવા નોકરીએ રાખવાની જરૂર હતી. પણ વર્ષોથી નોકરી કરતા નગરપાલિકાના ગરીબ કર્મચારીઓ, નાના માણસોને પેટ ઉપર પાટું મારીને બદલાની ભાવનાથી કામ કર્યું. દોસ્તો, આવી માનસિકતા ધરાવતા લોકોને મત ન અપાય એવી મારી તો હું તમને વિનંતી કરું છું. દોસ્તો, કહેવા જેવા ઘણા કામ છે, ઘણું કહેવા જેવું છે, પણ બધું કહેવા કહી દેવાનો કોઈ અર્થ નથી. સમજવા જેવી વાત હાવ ટૂંકી છે કે આ વિસાવદર નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી આ 5 અત્યારે ચૂંટાણા ને એની પહેલાની જે ચૂંટણી થઈ એમાં પક્ષ પલટા થઈને ભાજપની કમિટી બની ગઈ. કરોડો રૂપિયા ખવાઈ જાય છે, ખવાઈ જાય છે. કોઈને ખબર પડતી નથી કે પૈસા ક્યાં આવે છે ને ક્યાં જાય છે. આપણે આ દુકાનમાં અનેક લોકો વેપારી પણ છે અને ગ્રાહકો પણ છે. તમે જયારે આ બજારે કપડા લેવા, ચપ્પલ લેવા, ફળ ફૂલ લેવા માટે જાઓ છો, બેનો દીકરીઓ માટે સાડી લેવા જાઓ આપણે બધા, તો ભાવતાલ કરાવીએ છીએ કે ભાઈ આ શું ભાવનું ચપ્પલ છે? એમ કે 300 રૂપિયા. તો આપણે તરત કઈ બીજું બતાય, ભાજપ આવ્યા શું? બસ દોસ્તો, સાંભળો કે આપણે એક દુકાને વસ્તુ લેવા જઈએ તો ભાવ પૂછ્યા. મોબાઈલની દુકાન છે શ્રીજી મોબાઈલ,
મોબાઈલનું કવર લેવા જઈએ તો 5 કવર જોઈએ ને ભાવ પૂછીએ તો ઓલો કે આ 150 વાળું, આ 80 વાળું, આ 70 વાળું. 70 વાળું પસંદ કરીએ ને તોય પાછો ભાવ કરે 10 રૂપિયા ઓછા લે. અમે કાયમ અહીંથી લઈએ છીએ. બરાબર છે. એ ઓછા એટલે નથી કરાવતા કે આપણે કંજૂસ માણસ છીએ. કંજૂસીના કારણે ઓછા નથી કરાવતા, પણ આપણે કરકસર કરીએ. એક 10 રૂપિયા બચે તો બચાવું. તમે 10 રૂપિયા બચાવવાની કોશિશ કરો છો, તમે 5 રૂપિયા બચાવવાની કોશિશ કરો છો. માર્કેટમાં સફરજન લેવા નીકળ્યા હોય તો શું ભાવ છે પૂછ્યા પછી ઓલો એમ કે 50 ના 500, તો એમ કહીએ કે ભાઈ થોડુંક વ્યાજબી રાખ, એટલે તરત 5 રૂપિયા 35 તમારા લઈ લો. 5 રૂપિયા ઓછા એટલા માટે કરાવીએ છીએ કે આપણે આપણા મહેનત પરસેવાના 5 પૈસા બચાવવા માંગીએ છીએ. અને આ નગરપાલિકામાં બેઠેલા ભાજપના માણસો કરોડો રૂપિયાનું વેડફી નાખે છે, બૂચ મારી જાય છે, ખાઈ જાય છે, અને આપણે લાચાર નજરે જોતા રહીએ છીએ. આપણાથી કાંઈ નથી થતું. હું તમારી પાસે હાથ લંબાવવા આવ્યો છું કે ભલે તમે અત્યાર સુધી કોંગ્રેસને મત આપ્યો હોય કે ભાજપને મત આપ્યો હોય, પણ એક વખત ગોપાલ ઇટાલિયાને મત આપો. હું તમારી પાઈનો હિસાબ તમને રજૂ કરીને બતાવીશ દોસ્તો. એક પણ પાવલીનો વેડફાટ નહીં થવા દઈએ દોસ્તો. ભાજપના મિત્રો એમ કે છે કે સરકાર અમારી આવે, ધારાસભ્ય અમારો આવે તો કામ થાય. હકીકત તો એવી છે કે બધા એક પાર્ટીને આવી જાય ને તો તમને ખબર જ ન પડે કોણ કેટલા ખાઈ ગયું. અંદર પતાવી દે વાત અંદર પતી જાય. સામેની પાર્ટીનો ધારાસભ્ય હોય તો વાત બહાર આવી જાય, પબ્લિકને ખબર પડી જાય, પબ્લિકને જાણ થઈ જાય કે કોણ ખાઈ ગયું. આ તો ધારાસભ્ય જો ભાજપનો અહીં આવી જાય તો નગરપાલિકામાં ડીડીટી ના જે 20 લાખ ખાઈ ગયા, ભૂગર્ભ ગટરના જે કરોડો ખાઈ ગયા. 8037 નંબરની ગાડી કોની છે? 8037 ઇન્ડિકા 8037. જરાક જોજો ભાઈ, ટ્રાફિક જામમાં કઈ ઘટવાની. 8037 આવી ગયા. સારું. તો મિત્રો, ધારાસભ્ય જો ભાજપનો થઈ જાય તો ઓલા 20 લાખ કોર્પોરેટર જે ખાઈ ગયા ને એમાંથી 5 લાખ ધારાસભ્યોનો ભાગ વયો જાય, પણ તમને કોઈ દી ખબર ન પડે. મિત્રો, હું તો તમને હાથ જોડવા આવ્યો છું કે કરોડો રૂપિયા નગરપાલિકામાં આવે છે. આજ નગરપાલિકા સંચાલિત શાળાની હાલત શું છે? સરકારી શાળાની હાલત જુઓ. આપણા દીકરા દીકરીઓને ભણાવવા હોય તો કેવી રીતે ભણાવવાના, ક્યાં ભણાવવાના, કેવી રીતે ભણાવવાના? તમે વિચાર કરો કે કરોડો રૂપિયાનો સરકારને ટેક્સ આપ્યા પછી સરકાર જો આપણા દીકરા દીકરીને એક સારી સ્કૂલ ન આપી શકે તો આ ભાજપ પાછળ શું કામ ટાઈમ બગાડો છો દોસ્તો? વિનંતી મારી એટલી તો સાંભળો. કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી આ નગરપાલિકા તમારી પાસે જેટલો વેરો માંગે એટલો વેરો તમે દર વર્ષે ભરી દેતા હશો. બધોય વેરો ભર્યા પછી બીમારી આવે તો સરકારી દવાખાને જવાનું મન નથી થતું કોઈને. આપણા ટેક્સના કરોડો રૂપિયાથી સરકારી દવાખાનું ખુલ્યું, પણ ત્યાં જવાનું મન ન થાય. દવા પ્રાઇવેટમાં લેવાની, છોકરા પ્રાઇવેટમાં ભણાવવાના, બસો પ્રાઇવેટ વાપરવાની, રોડે ખરાબ. સરકારનું શું? સરકારના ભાષણ સાંભળવાના મફતના ભાવે. દોસ્તો, 40 જેટલા નેતાઓની અહીંયા નિમણૂક કરી છે ઓન પેપર. 40 નેતાઓની ભાજપે નિમણૂક કરી છે વિસાવદરના લોકોને ભરમાવવા માટે, છેતરવા માટે, ઊંધા ચશ્મા પહેરાવીને ભાજપને મત અપાવવા માટે. આ 40 નેતાને મારો પ્રશ્ન છે, તમને અહીંયા દેખાતું નથી કે અહીંયા દવાખાનું નથી? કયો તમારા મુખ્યમંત્રીને, ભલાના મંત્રીને કે બનાવો એક દવાખાનું, અહીંયા 100 બેડનું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવો. આ અનેક ગામડાઓનું હટાણું અહીંયા છે. સારો રોડ નથી બજારમાં. ગામડેથી માણસ ધક્કા ખાતા, રોદા ખાતા, કમર ભાંગતા અહીંયા આવે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા નથી, સાફ સફાઈના પ્રશ્નો છે. તમે દોસ્તો વિચાર કરો કે આ આખા વિસાવદરની શાન સરદાર ચોક, જે સૌથી મેન સેન્ટર છે, 1.5 ફૂટના ખાડા પડ્યા છે. ભાજપના એકેય માણસને શરમ નથી આવતી. 40 મંત્રી અહીંયા કાર્યાલયના ઓપનિંગમાં બેઠા હતા. અહીંયા જ કિરીટભાઈનું કાર્યાલય ખુલ્યું, સરદાર પટેલને હાર પહેરાવ્યો, પણ એને શરમ ન આવી કે આ ખાડા 1.5 ફૂટના અહીંયા સરદાર પટેલની હેઠે પડ્યા. અને રોડ પેરિસ જેવા બનાવવાના છે. મને પૂરો વિશ્વાસ છે. મેં પેરિસ વાળા રોડ ઉપર એકેય નિવેદન નથી આપ્યું. હું પહેલી વાર બોલું છું કે પેરિસ જેવા રોડ નથી બનાવવાના, પણ પેરિસના રોડ જેવા બિલ મૂકીને માલ ગજવામાં નાખવાની વ્યવસ્થા કરશે.
અત્યારે આ રોડનું બિલ 2 લાખનું બનતું હોય તો પેરિસ જેવા રોડ 2 કરોડનું બિલ મૂકીને ખિસ્સામાં નાખી દેવા. મિત્રો, તમારા હાથમાં છે. ન્યાય તમે કરજો, નિર્ણય તમે કરજો, કેમ કે ભવિષ્ય તમારું નક્કી થવાનું છે. ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય નક્કી નથી થવાનું, પણ વિસાવદરના લોકોનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ ચૂંટણીથી તમે દબાવેલા બટનથી તમારું ભવિષ્ય નક્કી થશે કે વિસાવદર નગરપાલિકામાં, વિસાવદર તાલુકામાં, વિસાવદર આખી વિધાનસભાની અંદર આવનારા દિવસોમાં કેવું કામ થશે એ ભવિષ્ય તમારે નક્કી કરવાનું છે. ગોપાલ ઇટાલિયા બહુ નાનો માણસ છે, અત્યંત સાધારણ માણસ છે. મારી પાસે કઈ માણસો નથી, કઈ પૈસા નથી, ગાડીઓના કાફલા નથી. અમે તો સત્યની બાજુ છીએ, સાચું બોલીએ છીએ, સાચું હોય ત્યાં ઉભા રહીએ અને તાકાતથી અવાજ ઉઠાવીએ. બસ આટલું જ આપણી પાસે છે. પણ દોસ્તો, તમે ન્યાય કરજો. આ અલીબાબા ને 40 ચોર આવ્યા છે, એ હારું કરવા નથી આવ્યા બાપા. ભોળવાઈ જાતા નહીં. નુકસાન ગોપાલ ઇટાલિયાનું નથી, યાદ રાખજો વર્ષોથી. અને સૌથી મોટી વાત કે કિરીટભાઈ પટેલ એવું કહે છે એના ભાષણમાં ભાજપના કે ભાઈ કેટલાય વર્ષોથી તમે વિરોધમાં હાલ્યા છો એટલે તમારું કામ અટવાનું છે, હવે જરાક હવળા હાલો. હું એનો જવાબ આપું કે કિરીટભાઈ પટેલ વારંવાર ભાષણમાં એમ કે વર્ષોથી હવળા હાલો છો એટલે કામ નથી થતા. આ ગયા 3 વર્ષથી આખી વિસાવદર વિધાનસભામાં ચૂંટણી ન થવા દીધી ટલ્લે ચડાવનાર વ્યક્તિ કોણ છે? ભાજપ. 3 વર્ષ આ વિધાનસભાના વેડફી નાખ્યા. ભૂપતભાઈની પાસે પક્ષપલટો કોણે કરાવ્યો? CR પાટીલે. આ વિસાવદરમાં સભા કરી CR પાટીલે ભૂપતભાઈ પાસે પક્ષપલટો કરાવ્યો, ગળામાં ભાજપનો પટ્ટો નાખ્યો ને કીધું સ્વાગત છે. ભૂપતભાઈએ પક્ષપલટો કર્યા પછી 2 વર્ષ સુધી આ વિસ્તારમાં ભાજપ પાર્ટીએ ચૂંટણી ન થવા દીધી. 2 વર્ષ આખી વિધાનસભાના લોકોના વેડફાઈ ગયા. તે દિવસે ન યાદ આવ્યું કે કામ નથી થતા? 2 વર્ષ જે માણસે વેડફી નાખ્યા, જે પાર્ટીએ આ વિસ્તારના 2 વર્ષ વેડફી નાખ્યા, હવે 800 દિવસની અંદર પેરિસ બનાવવા નીકળ્યા છે. 2 આખા વર્ષ બરબાદ કરી નાખ્યા. અનેક સરકારી કામ ટલ્લે ચડી ગયા. અનેક પ્રકારની આફત આવી, ઇકોઝોનની આફત આવી, નવી જમીન માપણીની આફત આવી, અહીંયા વેરા વધારાની આફત આવી, અહીંયા રોડ તૂટેલા છે એની આફત આવી, ગટરની સમસ્યાઓ આવી, નગરપાલિકાની ચૂંટણીમાં માથાભારે માણસોનો મુદ્દો આવ્યો. પણ 2 વર્ષ દરમિયાન ક્યારેય તે કિરીટભાઈ પટેલને ચિંતા ન થઈ આ વિસ્તારના વિકાસની. અને હવે 800 દિવસમાં બધું કલ્યાણ કરી નાખવું છે. કેલાલની જેમ આમ જાદુની છડી ફેરવીને થઈ ગયું ચમત્કાર. દોસ્તો, તમે ન્યાય નિર્ણય કરજો. હું નાનો માણસ છું, તમારી જેવો વ્યક્તિ છું. જેમ તમે એક સાધારણ સામાન્ય ઘર